ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના તેમનો વારો પાડ્યો છે અને તેમણે ફરી એક વખત તેમના વિરોધીઓ છે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે અત્યારે સુરતમાં રાજકીય તાપમાન વધેલું છે, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે અલગ અલગ જગ્યાએ સભાઓ ગજવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી છે તેમને આડે હાથ લઈ રહ્યા છે અને સુરત ગઢ બનાય છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો। અને જે પ્રકારે ત્યાં રાજકીય તાપમાન આ મહાનગરપાલિકાનું વધેલું છે તેમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તેમનો પૂરેપૂરો દમ લગાવી રહ્યા છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એક વખત તેમના વિરોધીઓ પર તેમના નામ લીધા વિના વરસ્યા છે અને તેમના નામે જે લોકો સવારે ઉઠે કે રાત્રે સૂવે ત્યાં સુધી નામ લઈને રાજનીતિ કરતા હોય છે, હર્ષ સંઘવીના નામે જ જેમની રાજનીતિ ચાલતી હોય છે તેવું હર્ષ સંઘવીનું કહેતું હોય છે, તે દરેકનો હિસાબ કિતાબ થશે અને ફરી એક વખત તે વિરોધીઓ પર વરસ્યા છે। જેમ ગામમાં તમે આવા લોકો જે રોડા નાખવાનું કામ કરતા હોય એને સાંભળ્યા વગર આગળ નીકળ્યા કરો છો, એમ અમે લોકો આવા 2-4-14 જે વહેલી સવારે નીકળીને ધટિંગ કરતા હોય છે એવા લોકોને બહુ ધ્યાન પર લેતા નથી। આપણું કામ છે ગુજરાતના નાગરિકોની સેવા કરવી, ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ આપીને એને સારું જીવન આપવું, એ આપણું કામ છે અને એ કામને અમે આગળ વધારીએ। अब नायब मुख्यमंत्री हर्ष संघवीનું કહેવું છે કે કેટલાક લોકો સવારે ઉઠે ત્યારે જ તે 100 થી 150 વખત તેમનું એટલે કે હર્ષ સંઘવીનું નામ લે છે ત્યારે તેમની રાજનીતિ ચાલે છે, પરંતુ તેમણે પણ નક્કી કર્યું છે કે દરેકનો હિસાબ કિતાબ થશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।